જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો. એમાં 26થી 27થી વધુ લોકોના ત્યાં મૃત્યુ થયા છે. અને આતંકવાદી હુમલો એટલો ગંભીર હતો કે લોકોને ત્યાંથી જીવ બચાવીને ભાગવું પડતું હતું. હાલ વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં વાઘેશ્વરી સોસાયટીની અંબિકા વિદ્યાલય પાસે પાકિસ્તાનના ધ્વજના સ્ટીકરો રોડ પર લગાવવામાં હતા અને એક જાતનો વિરોધ કરવામાં આવ્યો હતો. વડોદરા શહેર સંસ્કારી નગરી, શાંતિપ્રિય નગરી છે. વિરોધ કરવાનો તમામને હક છે, પરંતુ ક્યાંક વડોદરા શહેરમાં અશાંતિ ન ફેલાય તેના માટે વડોદરા શહેરની જનતાએ જાગૃત રહેવું પડશે. સાથે વડોદરા શહેર પોલીસે પણ જાગૃત રહેવું પડશે. બીજી વાત એ છે કે ભારતના પ્રધાનમંત્રી સાહેબને અમારી એક જ વિનંતી છે કે પાકિસ્તાન આતંકવાદ ફેલાઈ રહ્યો છે, આતંકવાદીઓને પનાહ આપી રહ્યો છે, તો પાકિસ્તાનને નકશા પરથી નેસ્ત નાબૂદ કરે તેવી અમારી માંગ અને વિનંતી છે.